લેન્ડલોર્ડ રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ મકાન માલિકના અધિકારો અને જવાબદારીઓ લિયોન બ્રાન્ડર દ્વારા ઓફિસ ઓફ રેસિડેન્શિયલ ટેનન્સીઝમાં આપનું સ્વાગત છે. ટૂંકમાં ORT. આ વિડીયોમાં આપણે મકાન માલિકોના અધિકારો અને જવાબદારીઓ વિશે જોઈશું. મકાન માલિકો રેસિડેન્શિયલ ટેનન્સી એક્ટથી પરિચિત હોવા જોઈએ, જે ભાડુઆતોને સલામત અને રહેવા યોગ્ય આવાસ આપવા માટે હકદાર બનાવે છે, જ્યારે મકાન માલિકોને વ્યવસાય કરવા અને રોકાણને સુરક્ષિત કરવા સક્ષમ બનાવે છે. મકાન માલિકોએ તેમની વર્તમાન સંપર્ક માહિતી ભાડુઆતોને આપવી જોઈએ કે જેથી ભાડુઆતો કટોકટીમાં તેમનો સંપર્ક કરી શકે. અધિનિયમ હેઠળ પ્રાંતની બહાર રહેતા મકાન માલિકો પાસે સાસ્કેચવાન વ્યવસાયનું સરનામું હોવું જોઈએ અથવા સાસ્કેચવાનમાં સ્થિત એજન્ટની નિમણૂક કરવી જોઈએ. બિન નિવાસી મકાન માલિક પાવર ઓફ અટર્ની ફોર્મ ભરીને એજન્ટની નિમણૂક કરી શકે છે, જે અમારી વેબસાઇટ પર મળી શકે છે. મિલકત ભાડે આપવી એ વ્યવસાય છે. રેસિડેન્શિયલ ટેનન્સી એક્ટ હેઠળ મકાન માલિકોએ દરેક ભાડુઆતના પર્યાપ્ત હિસાબો અને રેકોર્ડ રાખવા જોઈએ. સારું ફાઇલ મેનેજમેન્ટ એ મકાન માલિકનું તેમના અધિકારોનું અને તેમની મિલકતના મૂલ્યનું રક્ષણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. ભાડુઆતોની શોધ કરતી વખતે મકાન માલિકોને અરજી ફી લેવાની મંજૂરી નથી. જો કે એકવાર ભાડુઆતની પસંદગી થઈ જાય અને લીઝ પર હસ્તાક્ષર થઈ ગયા પછી મકાન માલિકને સિક્યોરિટી ડિપોઝિટ માંગવાનો અધિકાર છે, જે 1 મહિનાના ભાડાથી વધુ ન હોઈ શકે. મકાન માલિકે ભાડા કરારના પ્રથમ દિવસથી જ ભાડુઆતોને ચાવી આપવી જોઈએ. ભાડા કરાર દરમિયાન જ્યાં સુધી મકાન માલિક અને ભાડુઆત બંને તેના પર સંમત ન હોય ત્યાં સુધી બેમાંથી કોઈ પણ તાળાઓ બદલી શકતા નથી. મકાન માલિકની સૌથી મોટી જવાબદારી એ છે કે તે ભાડુઆતો માટે રહેવા માટે સ્વચ્છ અને સલામત સ્થળ જાળવવું. આમાં મિલકત યોગ્ય છે તેની ખાતરી કરવા માટે મૂવ ઇન અને મૂવ આઉટ ઇન્સ્પેક્શન અને સમગ્ર ભાડા કરાર દરમિયાન જંતુઓ અને સમારકામનો સમાવેશ થાય છે. ભાડા કરારના અંતે મકાન માલિકની સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની જવાબદારી હોય છે. પરંતુ જો તેમણે ભાડુઆતને યોગ્ય રીતે સૂચિત કર્યા હોય તો નુકસાનને આવરી લેવા માટે તેમાંથી અમુક અથવા તમામ રકમ રાખવાનો અધિકાર પણ હોય છે. તમે ભાડુઆત હો કે મકાન માલિક, રેસિડેન્શિયલ ટેનન્સીના એક્ટના કાયદાઓથી પરિચિત બનો. તમારા અધિકારો અને જવાબદારીઓ જાણવાથી દરેક વ્યક્તિ માટે ભાડાની પ્રક્રિયા સરળ બને છે. વધુ માહિતી માટે www.saskatchewan.ca/ort પર અમારી વેબસાઇટની મુલાકાત લો.